સુરત કોર્પોરેશનના કથિત નકલી ડિમોલેશનનો મુદ્દો ગરમાયો છે। કોર્પોરેશનના બે અધિકારીઓના નિવેદન અલગ અલગ જોવા મળ્યા। એક અધિકારીએ એમ કહ્યું છે કે કોર્પોરેશને ડિમોલેશન નથી કર્યું, અન્ય અધિકારીએ કહ્યું કે કાયદામાં રહીને જ ડિમોલેશન કર્યું છે। કાર્યપાલક ઇજનેર જયાંગ રામજીવાલાનું નિવેદન કે સુરત કોર્પોરેશને નથી કર્યું ડિમોલેશન, તો એડિશનલ સિટી ઇજનેર આશીષ નાયકનું નિવેદન કે આ કોઈ ભૂતિયા ડિમોલેશન નથી। હવે બંને અધિકારીમાંથી સાચું કોણ તે એક મોટો સવાલ। ભાઈ આ રીતે નહીં થશે, તમે લોકો બંધ કરો। ડિમોલિશન આપણે નથી કર્યું, ડિમોલિશન આપણે નથી કર્યું। નાસીરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે। આ ઘટનાથી એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ પરિસ્થિતિના કારણે અમારા કર્મચારીઓ ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે અને તેઓ આરોગ્યલક્ષી કારણોસર રજા મૂકવા મજબૂર બન્યા છે।